બધા સામે સ્વાતિ દીદીએ તારા માટે શું કર્યું છે એ કહેવું તો પડશે ને. મોટા પપ્પાના એક્સિડન્ટમાં અવસાન થયા પછી પપ્પાની માનસિક પરિસ્થિતિ બહુ જ નબળી થઈ ગઈ હતી. જો સ્વાતિ દીદીએ ત્યારે આખા ઘરની અને દુકાનની જવાબદારી પોતાના ખભા પર ના ઉપાડી હોત ને તો આજે આખો અમારો પરિવાર રસ્તા ઉપર આવી ગયો હોત. સ્વાતિ દીદી 12મા ધોરણની માત્ર 2 જ પરીક્ષાઓ આપી શકી હતી, પણ એ બંને પેપરમાં એમને 90 થી પણ વધારે માર્ક્સ મળ્યા હતા. એમની આ હકીકત જાણ્યા વગર, એના ત્યાગની કિંમત કર્યા વગર અમારા લોકોની શું હેસિયત છે કે તમે એના ચરિત્ર ઉપર કાદવ ઉછાળો છો. હવે રહેવા દે ને રિંકુ. કયા કારણથી મારું ભણતર છૂટ્યું એ મારે પોતાને પણ યાદ નથી રાખવું. ઇતિહાસ સાક્ષી છે કે તાજમહેલ બનાવનારા મજૂરો પાસે પણ કોઈ એન્જિનિયરિંગની ડિગ્રી નહોતી. તેમ છતાં આજે પણ આખી દુનિયા એમની કળા આગળ નતમસ્તક થાય છે. સ્વાતિ, જ્ઞાન ન હોય ને તો પણ માણસ આવા મોટા મોટા સંવાદો બોલી શકે, પણ એનાથી હકીકત બદલાતી નથી. ઓકે, બહુ ઘમંડ છે ને તમને તમારી ડિગ્રીઓ ઉપર. ચલો તો આજે સામે એક પરીક્ષા થઈ જાય. 320 વત્તા 874 માઇનસ 356 ભાગ્યા 3. બોલો કેટલા થાય? બધાના મોઢામાં મગ ભરાઈ ગયા? ઓ વડીલ, હમણાં તો બહુ ડાયા થતા હતા ને, કેમ હવે અચાનક કેલ્ક્યુલેટર ખોલવું પડ્યું? સ્વાતિ દીદી, તું જ આ ભણેલા ગણેલા અભણોને સાચો જવાબ આપી દે. 279.333. કેમ વડીલ, તમારા ભણેલા મગજ કરતા મારી દીદીનું નાપાસ મગજ વધારે સ્પીડમાં ચાલ્યું ને? ના ના, મને તો ખબર છે. હું તો ખાલી અહીં ગણતરી તપાસતો. આ તો માત્ર ગણિત થયું. રામાયણ, મહાભારત, તમારે જે પૂછવું હોય એ પૂછી. અચ્છા ચલો, મહાભારતમાં કૌરવોની એક બહેનપણ હતી, એનું નામ શું હતું? ગળામાં મોટા મોટા આઈકાર્ડ લટકાવીને આવી ગયા છો, દેખાવમાં પણ ભણેલા ગણેલા લાગો છો. તાનો જવાબ નથી આવડતો? હે ભગવાન, આ પ્રશ્ન પૂછવામાં તો આપણે ફસાઈ ગયા. મને ખબર છે, એનું નામ કુંતી હતું. રૂપા, તું રહેવા દે. સ્વાતિ, તું કે. દાદા, એમનું નામ દુશલા હતું. સાંભળી લીધું ને? અરે આ તો કઈ જ નથી. મારી દીદીને શ્રીમદ ભગવદ ગીતાના 700 શ્લોક સાર સાથે કંઠસ્થ છે. પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવીને ઘર બચાવવું જો એ નપાસ હોવાની નિશાની છે તો હા, હું નપાસ જ સારી છું. મીનાક્ષી મેડમ, તમે જરા 15 નો ઘડ્યો મને મોઢે જણાવો તો. એ આ કોઈ ક્લાસરૂમ નથી કે તારી સામે બેસીને એક્ઝામ આપું. વાહ, તમે બધા વાતે વાતે સ્વાતિ દીદીની અગ્નિ પરીક્ષા લઈ શકો, પણ પોતાના પર વાત આવે ત્યારે ભાગો છો શું કામ? અચ્છા દાદા, આ મીનાક્ષી મેડમ ગ્રેજ્યુએટ તો થયેલા છે ને? અત્યાર સુધી તો મને એવું જ લાગતું હતું. શું થયું મીનાક્ષી? તને ખબર હોય તો તું બોલી દે ને. એટલું હાસ્યાસ્પદ છે. 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક. અરે રહેવા દો. જો આવી રીતે આંગળીના વેઢે ગણીને ઘડિયો બોલશો ને તો સવાર પડી જશે. અરે રાહુલ જીજુ, જરા જણાવો તો ખરા કે ગુજરાતી ભાષામાં કેટલા સ્વર
અને કેટલા વ્યંજન હોય છે. હું આવા નાના છોકરાની રમત નથી રમતો. ભણતર માત્ર ગોખણપટ્ટીથી નથી આવતું. એના માટે સંસ્કાર અને પ્રેક્ટિસ જોઈએ, જે મારી દીદીમાં કુટી કુટીને ભરેલા છે. ખરેખર તો માણસનું જીવન જ એનો સૌથી મોટો શિક્ષક છે. અને કોઈ પણ ડિગ્રી માણસની સાચી યોગ્યતાનું મૂલ્યાંકન ક્યારેય ના કરી શકે. એકદમ અદ્ભુત સ્વાતિ. તમે એકદમ સાચી વાત કહી છે. સાચું નોલેજ તો પ્રેક્ટિકલ નોલેજ જ છે. અમે બધા આટલું ભણીને પણ ક્યારે કોઈના મુશ્કેલ સમયમાં કામ નથી આવી શક્યા. પણ સ્વાતિ એના કળાના જોરે આખા બિઝનેસને બચાવી લીધો છે. સ્વાતિ, હું ખરેખર તારા આ કામનો બહુ મોટો એડમાયરર બની ગયો છું. બેટા, આ કોઈએ તને ગિફ્ટ મોકલી છે. ચલ, મારે હિસાબ જોવાનો છે. બાપ, ટુ સ્વાતિ ફ્રોમ હર એડમાયરર. શું થયું? શું જોઈએ છે તારે? શું જોઈએ છે એટલે? મારે કંઈ નથી જોઈતું. કંઈ નથી જોઈતું તો પછી વચ્ચે આમ ત્રાસી નજરે મારી સામે શું જોઈ રહી છે? એ તો તમે પણ મારી સામે જોઈ જ રહ્યા છો ને. બાકી તમને કેવી રીતે ખબર પડી કે હું તમારી સામે જ જોઈ રહી છું? તબિયત જરા ઠીક શું થઈ ગઈ? મેડમ પાછા પોતાના ફોર્મમાં આવી ગયા છે. કંઈ કહ્યું? ના ના, ચોક્કસ તમે કંઈક ગણગણ્યા. બોલો, શું બોલ્યા? સ્વાતિ, ગાડી ચલાવતો હોઉં ત્યારે પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરીશ. લો, હું તમને ડિસ્ટર્બ કરું છું. એક તો વાત પોતે શરૂ કરી અને પાછા મને કહો છો. સોરી, મારી ભૂલ. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? તારા ઘરે, પોળમાં. કેમ ત્યાં? તે જ તો કહ્યું હતું કે તું મારી સાથે પાછી પાટીદાર હાઉસમાં નહીં આવે, તારા પોતાના ઘરે પાછી જઈશ. તો બસ તારી એ જ ઈચ્છા પૂરી કરવા માટે હું તને તારા ઘરે ડ્રોપ કરવા જઈ રહ્યો છું. સાચે જ બહુ કયાગ્રા છો તમે. મેં ગુસ્સામાં એક વાત શું કીધી, તમે તો સાચે જ મને મારા પિયર મૂકવા ઉપડ્યા. તું કે તો માનવું જ પડશે ને. સિદ્ધાર્થ, માણસ ગુસ્સામાં ઊંધું સીધું બોલી જાય એનો અર્થ એ થોડી છે કે સામેવાળો બસ બધું સાચું માનીને બેસી જાય. અચ્છા, ગુસ્સો, અને એ પણ તારો, અને એ પણ કારણ વગર. હવે વધારે દલીલો કર્યા વગર ચૂપચાપ ગાડી ચલાવો ને. અને આપણે લોકો પાટીદાર હાઉસ જ જઈ રહ્યા છે. આજથી એ જ મારું ઘર છે, સમજ્યા? તો પછી જેને જોતાની સાથે જ તારું મગજ આમ સાવ ગરમ થઈ જાય છે, એવા કઠોર માણસ સાથે તું તારી આખી લાઈફ કેવી રીતે સ્પેન્ડ કરીશ? હા, એ વાત તો છે જ, પણ હવે બીજો કોઈ ઓપ્શન પણ નથી જ ને. તમારી સાથે ફેરા ફરીને લગ્ન થયા છે તો આ જીવન તમારી સાથે રહેવું તો પડશે જ ને. વોટ? આઈ એમ સોરી. શું? સોરી કેમ? સવારે સરલા કાકીએ મને આખી હકીકત જણાવી. ગઈકાલે આખી રાત જાગીને કેવી રીતે તમે મારી સેવા કરી અને મારી ભીની સાડી પણ એમને જ ચેન્જ કરી હતી. ઓહ, તો એનો અર્થ એ કે મેડમને બધી હકીકત ખબર પડી ગઈ છે. હા, હકીકત જાણ્યા વગર જ મેં તમને ખોટા અને ખરાબ સમજી લીધા. બસ મારી એ જ ભૂલ માટે હું દિલથી તમને સોરી કહું છું. શું કહ્યું તે? સંભળાયું નહીં. સોરી. શું કહ્યું? ફરીથી એકવાર મોઢેથી બોલતો. સિદ્ધાર્થ, હવે તમારું બહુ થયું. હા, ઓકે, હવે હું સમજી ગયો. એકચ્યુઅલી તે તારી આખી લાઈફમાં પહેલી વાર આટલી નમ્રતાથી મારી માફી માંગી છે ને, એટલે મારું દિલ એક ઝાટકે એને એક્સેપ્ટ જ ના કરી શક્યું. ચલો, અહીંયા આવીને પૂજા કરવી સફળ રહી. પૂજા તો સફળ રહી,
પણ પૂજામાં ભંગ પડાવવાનું વિચાર્યું કોણે હશે? કોણ ઈચ્છતો હશે કે સિદ્ધાર્થની અને મારી તબિયત બગડે? કોણે ખાવામાં દવા ભેળવી હશે? એ મારે ઘરે જઈને જાણવું જ પડશે. પ્રેમ પ્રેમ એટલે શું? આંખ એની બંધ થાય ને અંધારું મને વર્તાય એટલે પ્રેમ. વાગે અંગૂઠાને પણ આંસુ આંખથી વહી જાય એટલે પ્રેમ. પ્રેમ મૌનમાં નથી, પ્રેમ મૌનમાં નથી પણ ઝઘડાઓમાં છે. પ્રેમ શું થયું? ગાડી કેમ ઊભી રાખી? તે ટેપ કેમ બંધ કર્યું? બકવાસ કરતી હતી, એક નંબરની ચીબાવડી. હા, પણ એ ચીબાવલીનો બકવાસ હું એટલા માટે સાંભળતો હતો કારણ કે જો એ નહીં સાંભળું ને તો બીજી ચીબાવલીનો બકવાસ સાંભળવો પડશે. એટલે હું બકવાસ કરું છું? ચલો, તે એ તો માન્યું કે તું ચીબાવલી છે. સિદ્ધાર્થ, મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી. પ્રોમિસ? એટલે હું તમારી સાથે વાત કરું છું એ તમને નથી ગમતું? તું વાત કરે છે ક્યારે? તો આખો દિવસ હું શું કરું છું? ઝઘડો. ઝઘડો હું નથી કરતી સિદ્ધાર્થ, ઝઘડો તમે કરો છો. જ્યારે હોય ત્યારે બસ ઝઘડો જ કરો છો. અને મારી વાત સાંભળો. કમાલ છે સ્વાતિ, હમણાં વાંકમાં હતી તો મીંદડી મ્યાઉ બનીને સોરી કહેતી હતી અને હવે જો પાછી શરૂ થઈ ગઈ. મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી. જાગને જાદુઆ વસના ગોવાળિયા કોણ જાશે રે જાદુઆ. દાદા, મને લાગ્યું તમારે પાણી પીવું છે. જો તુલસીમાં નાખવું હોત તો. અહીં તો નળમાંથી આપત એમ ને? હા. તો બેટા, તુલસી હવે ક્યારે સુકાવી ના જોઈએ, એનું ધ્યાન રાખજે. દાદા, હું રેગ્યુલર આને પાણી આપતી હતી અને મારી નજરની સામે રહે એ માટે બગીચામાં છાપરા નીચે કુંડું મૂક્યું હતું, તોય સુકાઈ ગયું. હા, તેને છાપરા નીચે રાખ્યું હતું? હા. બેસ બેટા. હું અહીં. કેમ, દીકરીઓ સોફા ઉપર ન બેસી શકે? જો બેટા, માત્ર તુલસી જ નહીં, આ દુનિયામાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધને જીવતો રાખવો હોય ને તો એને તડકો તો આપવો જ પડે. છાંયડો સંબંધ હોય, છોડ હોય કે માણસ, એને લાંબા સમય સૂકવી જ નાખે છે. દાદા, તમે તો બહુ ઊંડી વાત કરી દીધી. અને સાચું કહું ને તો આપણી સ્વાતિનું તુલસી જેવું જ છે. આપણા સ્વાતિ ભાભી? હા બેટા, તે આંગણામાં હોય તો શોભા વધારે, ચામાં સ્વાદ વધારે અને રસોઈમાં એને પ્રસાદ બનાવે અને બીમારીમાં દવા બનીને રોગ મટાડે. હા, આપણા સ્વાતિ ભાભી એકદમ આવા જ છે. એ જીવી પણ જાણે અને જીરવી પણ જાણે.